ઓમ શાંતિ। આજની જે આપણી આધ્યાત્મિક વાર્તા છે એ છે એક ભરવાડના દીકરાને કેવી રીતે ભગવાન મળ્યા એની ઉપરની સુંદર આપણી વાર્તા છે આધ્યાત્મિક। કે એક ગામની અંદર એક ભરવાડનો દીકરો હતો। આખો દિવસ ગાયો ચરાવે અને લોકો જે પૈસા આપે એમાં એના ઘરનું ગુજરાન ચાલતું હતું। એક દિવસ ભરવાડનો દીકરો જંગલમાં ગાયો ચરાવવા ગયો। ગાયો જંગલની અંદર ચરતી મૂકી અને એક ઝાડ નીચે બેઠો હતો। એમાં એની નજર એ જંગલમાં રહેલા મહાદેવ ઉપર પડી। ભગવાનનું મહાદેવ હતું દેવસ્થાન। એટલે ભરવાડના દીકરાને ઈચ્છા થઈ કે ચલો જઈને ભગવાનના દર્શન કરું। એટલે એ દીકરો મહાદેવમાં આવ્યો। જોયું તો મહાદેવનો જે ગર્ભદ્વાર હતો એની જારી આડી કરેલી હતી। દીકરો અંદર ગયો, જારી ખોલી તો અંદર ભગવાન શિવની પ્રતિમા હતી, શિવલિંગ સ્થાપિત કરેલી હતી। ભરવાડનો દીકરો પગે લાગી અને ગર્ભદ્વારમાં અંદર ગયો અને શિવલિંગ આગળ જઈને બેસીને કહે છે, ભગવાન મેં એવું સાંભળ્યું છે કે જેના કોઈ ન હોય એના તમે છો। તો ભગવાન મારા માત પિતા ભાઈ બેન કોઈ નથી મારું આ સંસારમાં, હું એકલો છું। તો આજથી ભગવાન તમે મારા માત પિતા, હું તમને રોજ મળવા આવીશ। ભગવાન જોડે બધી વાતો કરતો હતો। થોડી વાર વાતો કરી પછી ભગવાનને કહે છે, ભગવાન હવે મારી ગાયોએ ઘાસ ખાઈ લીધું હશે, હવે મારે ગામ તરફ વળવાનો સમય થઈ ગયો, કાલે હું તમને ચોક્કસ મળવા આવીશ। કરીને દીકરો નીકળી ગયો। બીજો દિવસ થયો એટલે બીજા દિવસે એ ભરવાડનો દીકરો ગાયો લઈને આવ્યો। જંગલમાં ગાયો ચરતી મૂકી અને મહાદેવ આવ્યો। મહાદેવ ભગવાનની શિવલિંગ આગળ બેસી ગયો અને બેઠા બેઠા બધી વાતો કરવા લાગ્યો। કે છે, ભગવાન કાલે મને બહુ મજા આવી ગઈ હતી તમારી પાસે, એટલે આજે મને ઈચ્છા થઈ તમને મળવા આવવાની। સવારમાં નાઈ ધોઈ થોડું ભોજન કરી અને ગામની બધી ગાયોને લઈને ભગવાન હું અહીંયા જંગલમાં આવ્યો। ગાયો બધી ચરતી મૂકીને અહીંયા તમારી જોડે વાતો કરવા આવ્યો છું। બધી વાતો કરી ભગવાન જોડે, જે જે એના મનની સુખ દુઃખની વાતો હતી એ ભગવાનને બતાવી। અને પછી ભગવાનને કહે છે, ભગવાન હવે મારે જવાનો સમય થઈ ગયો છે ને, એટલે હું જાઉં છું, કાલે તમને આવીશ મળવા। કરી અને દર્શન કરી ભગવાનના ને નીકળી ગયો, ગાયો લઈને ઘરે વયો ગયો। એમ કરતા કરતા અમુક દિવસ પસાર થયા। હવે એક દિવસ બન્યું એવું કે ભરવાડનો દીકરો ગામમાંથી ગાયો લઈ અને જંગલમાં આવ્યો। જંગલમાં ગાયો ચરતી મૂકી અને મહાદેવ આવ્યો। મહાદેવની અંદર જે શિવલિંગ ભગવાનનું પ્રતિબિંબ સ્થાપિત કરેલું હતું ત્યાં જઈને બેઠો અને ભગવાન જોડે સરસ સરસ દિલથી બધી વાતો કરવા લાગ્યો। એને શું ખાધું, શું પીધું, શું કર્યું, કોઈએ એની જોડે ન સારો વ્યવહાર કર્યો હોય તો એ ભગવાનને કહી દે, કોઈએ એને જીવનમાં કંઈક મદદ કરી હોય તો એ ભગવાનને કહી દે। જે કહ્યું હોય એ બધી વાતો ભગવાન પાસે આવીને કરે। હવે એ બેઠા બેઠા ભગવાન પાસે વાતો કરતો હતો। એટલી વારમાં મહાદેવની અંદર મહાદેવના પૂજારી આયા પૂજા કરવા માટે। અને જેવા મહાદેવમાં આયા પૂજારી, એમની નજર
ગર્ભદ્વારથી ને અંદર શિવલિંગ પાસે બેઠેલા બાળક ઉપર ગઈ. જોયું કે આ ભરવાનનો દીકરો નાયો ધોયો નહીં હોય અને શિવલિંગને અડીને બેઠો છે. અમારા પૂજારીઓ સિવાય તો કોઈ ગર્ભદ્વારની અંદર જઈએ ન શકે અને આ અંદર જઈને બેઠો છે. તરત બૂમ પાડી, એ બાળક મહાદેવની બહાર નીકળ. પેલો બાળક તરત ઉભો થઈ ગયો. ભરવાનનો દીકરો બહાર આવી ગયો અને જેવો પૂજારી બાપાની સામે આવીને ઉભો રહ્યો, પૂજારી બાપાએ બાવડું પકડીને ફરિયામાં લઈ ગયા અને લઈ જઈને કહે છે કે અહીંયા રિયા ભગવાનના દર્શન કરવાના. તું છે કે અંદર ગર્ભદ્વારમાં કેમ પ્રવેશ કર્યો તો તે, અને શિવલિંગને કેમ અડીને બેઠો તો? નાયા ધોયા વગર થોડી શિવલિંગને અડાય. પેલા બાળકને ડર લાગ્યો. જોર જોરથી પૂજારી બાપા બોલવા લાગ્યા અને પૂજારી બાપાએ કીધું કે દેખ, હવે જ્યારે તું મહાદેવ આવે ત્યારે અહીંયા ઓસરીમાં રિયા પગે લાગવાનું ભગવાનને, છેક અંદર શિવલિંગ પાસે નહીં જવાનું. હવે પછી હું તને કોઈ દિવસ શિવલિંગ પાસે બેઠેલો જોઈશ તો મારી સાવા નહીં દઉં મહાદેવમાં. પેલો બાળક કાઈ ના બોલ્યો, ડરી ગયો, નીકળી ગયો ત્યાંથી. બીજે દિવસે જંગલમાં ગાયો ચરાવવા આવ્યો. એક ઝાડ નીચે બેઠો તો અને દૂર રિયા મહાદેવને જોતો હતો અને ઝાડ નીચે બેઠા બેઠા ભગવાનને કહે છે, ભગવાન, ઈચ્છા તો થાય છે મને તમને મળવા આવવાની, તમારી પાસે બેસીને વાતો કરવાની, પણ ભગવાન કદાચ પેલા પૂજારી બાપા આવી જાય તો મને વઢે, મને મારે, એટલે હું તમને મળવા નથી આવતો. કરીને બાળક ના આવ્યો મહાદેવમાં. 2 દિવસ થયા. દૂર રિયા મહાદેવને જોવે પણ પૂજારી બાપાની બીકથી મહાદેવમાં ના આવે. 3જે દિવસે જ્યારે પૂજારી બાપા મહાદેવમાં દર્શન કરવા આવ્યા, પૂજા કરવા આવ્યા, તો અંતર મનથી એવું મહેસૂસ થયું પૂજારી બાપાને કે જાણે આ જે શિવલિંગ છે એ શિવલિંગના ત્રીજા નેત્રમાંથી જાણે આંસુ બહી રહ્યા છે અને એવા વાઇબ્રેશનો મહેસૂસ થયા કે જાણે ભગવાન દુખી હોય. પૂજારી બાપા 2 હાથ જોડીને કહે છે, ભગવાન, મને કેવું એવું મહેસૂસ થાય છે કે તમારા નેત્રમાંથી આંસુ નીકળી રહ્યા છે ને તમે દુખી છો? તો ભગવાન કહે છે કે હા બેટા, મને મારો દીકરો યાદ આવે છે એટલા માટે હું દુખી છું. તો ભગવાન કે, પૂજારી કે છે ભગવાનને કે છે, ભગવાન, હું તો રોજ આવું છું તમને મળવા. ચાહે શિયાળાની ઠંડી હોય, ઉનાળાની ગરમી હોય, ચોમાસાનો વરસાદ હોય, એક પણ દિવસ એવો નથી બન્યો ભગવાન કે હું તમને મળવા ના આવ્યો હોય. અને તમે કહો છો 2 દીથી તમે મારી રાહ જોતા હતા. હું તો કાલે આવ્યો, પરમ દિવસે આવ્યો તો. ભગવાન કે છે, બેટા, હું તારી રાહ નતો જોતો. તો કે છે, ભગવાન, મારા સિવાય તો અહીંયા મહાદેવમાં કોઈ આવતું જ નથી. જંગલમાં છે ને મહાદેવ, તો તહેવારો સિવાય તો કોઈ અહીંયા આવતું નથી, તો તમે બીજા કોની રાહ જોતા હતા? ભગવાન કે છે કે હું એક ભરવાનનો નાનો દીકરો છે ને એની રાહ જોતો હતો. પૂજારી બાપા કે છે, અચ્છા ભગવાન, 2 દિવસ પહેલા મેં જે પેલો ભરવાનનો છોકરો જોયો તો અહીંયા તમારી જોડે તમને અડીને બેઠો તો, એની વાત કરો છો? ભગવાન કે છે, હા, હું એની રાહ જોતો હતો. પૂજારી બાપા કે છે, ભગવાન, એ તો સાલો નાતોય નહીં હોય રોજ, એના તો વસ્ત્રોય કેટલા ગંદા હતા અને એને તો કોઈ મંત્ર, પૂજા, પાઠ કશું નથી આવડતું, તોય તમે એની રાહ જોતા હતા? તો કે છે, હા બેટા, હું એની રાહ જોઈને બેઠો હતો. તો કે છે કે ભગવાન, હું તો રોજ મહાદેવ આવું છું, રોજ તમારા મહાદેવની સફાઈ કરું છું, રોજ આરતી પૂજા કરું છું, તોય તમે મારી રાહ કેમ નતા જોતા?
અને એ ભરવાનના દીકરાની રાહ જોતા હતા. ભગવાન કે છે, દેખ બેટા, તારો રોજનો નિયમ છે, તું આવે છે, મહાદેવની સફાઈ કરે છે, મહાદેવનું આંગણું સાફ કરે છે, જાનને પાણી પીવડાવે છે, મારી મૂર્તિ આગળ તું દીવો કરે છે, અગરબત્તી કરે છે, શિવલિંગ ઉપર જળ ચડાવે, દૂધ ચડાવે, ફૂલ ચડાવે, આરતી કરે અને મારી જય બોલાઈને નમસ્કાર કરીને તું વયો જાય છે. અને આ તારો ડેલી નિયમ છે. આવે એટલે સફાઈ કરવી, આરતી પૂજા કરવી અને પછી વયું જવું. આમાં તું વર્ષોથી કાંઈ નવીન કરતો નહીં. તારો વર્ષોથી એકનો એક જ નિયમ એ જ પ્રમાણે તું કરી રહ્યો છે. જ્યારે પેલો ભરવાનનો દીકરો છે ને, એ તો રોજ આવતો તો અને રોજ અલગ અલગ નવી નવી વાતો મને સંભળાવતો હતો. કોઈએ એને તકલીફ આપી હોય તો એ આઈને મને બતાવી દેતો હતો, કોઈએ એને જીવનમાં મદદ કરી હોય તો એ આઈને મને બતાવી દેતો હતો અને કાલી કાલી ભાષામાં સુંદર મારી સાથે વાત કરતો હતો. મને એનો માતા પિતા સમજતો હતો અને જાણે મારી ગોદમાં બેઠો હોય ને એવી રીતે બેસી અને કાલી કાલી ભાષામાં એ મારી જોડે બધી વાતો કરતો હતો. એટલા પ્યારથી એ મારી સામે જોતો હતો, એટલા પ્યારથી એ મને સ્પર્શ કરતો હતો અને એટલા પ્યારથી જ્યારે એ મારી જોડે વાતો કરતો હતો તો મને બહુ જ ગમતું હતું. બેટા, મને એવું થતું હતું કે ક્યારે કાલ પડે અને ભરવાનનો દીકરો મારી પાસે આવે અને સરસ સરસ બધી વાતો કરે. પણ 2 દિવસ પહેલા તું જ્યારથી એને વઢ્યો ત્યારથી એ બિચારો ડરનો માર્યો મહાદેવમાં આવતો નથી. જંગલમાં રિયા મહાદેવ સામે બેસીને જોઈ રહે છે. ત્યાં રિયા વાતો કરે છે પણ મારી નજીક આવી નથી શકતો. એટલે મને એની યાદ આવી ને એટલે મારું મન દુખી છે. પૂજારી બાપા કે છે, ભગવાન, હું તો એવું સમજતો હતો કે મંત્રનો જાપ કરું, દીવા અગરબત્તી કરું, શુદ્ધ જળ ચડાવું, શુદ્ધ દૂધ ચડાવું, પુષ્પ ચડાવું તો તમે ખુશ થઈ જતા હશો. ભગવાન, આજે મને ખબર પડી કે તમારે એ બધું નથી જોતું, તમારે ખાલી ભાવ જોતો છે. ભગવાન, તમે ભાવના ભૂખ્યા છો અને મેં તમને ભાવથી યાદ કરવાના બદલે મંત્ર તંત્ર પૂજા પાઠ કરીને રોજ વયો જતો હતો. મને માફ કરી દો ભગવાન. હું ભરવાનના દીકરાને મહાદેવમાં આવવા દઈશ અને હું પણ તમને ભાવથી યાદ કરીશ. તો આ જે વાર્તા છે એ વાર્તાનો સાર શું છે કે આપણે હિન્દુ ધર્મની અંદર કોઈ રામજીના ભક્ત છે, કોઈ કૃષ્ણજીના ભક્ત છે, કોઈ શિવના ભક્ત છે, કોઈ હનુમાનજીના, કોઈ ગણપતિના, કોઈ માતાજીના, દરેકના અલગ અલગ ઈષ્ટ દેવ છે. આપણે આપણા ભગવાનના મંદિરે દર્શન કરવા જઈએ છીએ, દીવો કરીએ છીએ, અગરબત્તી કરીએ છીએ, પુષ્પ ચડાવીએ છીએ, 2 હાથ જોડીએ છીએ, આંખો બંધ કરી એની જય બોલાવી અને પાછા આવતા રહીએ. આની આજ આપણી નિત્ય ક્રમ છે. આમાં નવું કાંઈ કરતા નહીં હોતા. વિચારો, ભગવાને ભગવત ગીતામાં સ્પષ્ટ બતાવ્યું છે કે હું જપ તપ દાન પુણ્ય યજ્ઞ હવન હોમ કરવાથી મળતો નથી. તારે જો મારી પ્રાપ્તિ કરવી હોય તો દેહ અને દેહના સર્વ સંબંધો ભૂલી જા, મારી સાથે સર્વ સંબંધો જોડ અને મને યાદ કર. જેમ ભરવાનના દીકરાએ ભગવાન સાથે સર્વ સંબંધો જોડ્યા હતા અને ભગવાનને યાદ કરતો હતો એટલે ભગવાન એની રાહ જોતા હતા. ભગવાનને એ પસંદ હતો. એમ આપણે બધા પણ આપણા ઈષ્ટ દેવને, ભગવાનને, પરમાત્માને ક્યારે પસંદ આવીશું? જ્યારે ભગવાન સાથે આપણે સર્વ સંબંધો જોડીશું,
અને દેહ અને દેહધારીઓના સર્વ સંબંધોથી પર જશું. એક ઈશ્વરને, એક પરમાત્માને સર્વ સંબંધોથી યાદ કરીશું. સારી સારી એની જોડે વાતો કરીશું, ભાવથી એને યાદ કરીશું, તો એ આપણને યાદ કરશે. આપણી ભક્તિ, આપણી તપસ્યા એવી હોવી જોઈએ કે આપણે જેમ ભગવાનને રોજ યાદ કરીએ છીએ એમ બ્રહ્મલોકમાં રિયા રિયા ભગવાન પણ આપણને રોજ યાદ કરે. તો આ વાર્તાના સારમાં બસ આપણે આટલું જ શીખવાનું છે કે હું જેને માનું છું, જેની હું પૂજા કરું છું, એને એટલા દિલથી યાદ કરું. જીવનમાં સૌથી પહેલું સ્થાન એમને આપો. રામજીનો ભગત છું તો સૌથી પહેલું સ્થાન રામજીનું હોવું જોઈએ. મનની બધી વાતો રામજી જોડે જઈને કરો. સુખ દુઃખ રામજીને જઈને બતાવો. અને હર પરિસ્થિતિમાં એ રામજી આપણી સાથે છે એવો ભરોસો રાખો. કૃષ્ણના ભક્ત છો તો એને યાદ કરો, અને જો શિવના ભક્ત છો તો એને યાદ કરો. પણ સર્વસ્વ મારો પરમાત્મા છે. ત્યારબાદ દેહના સંબંધો, સાધન સામગ્રી, ધન સંપત્તિ બધું ત્યારબાદ સૌથી પહેલો નંબર મારો પરમાત્મા છે. મારો આવી જ્યારે આપણી ભાવના ઊંચી બનશે ત્યારે આપણને પરમાત્મા મળશે. અને પરમાત્મા મળશે એટલું નહીં, જેમ આપણે પરમાત્માની રાહ જોતા હતા એમ પરમાત્મા આપણી રાહ જોઈને બેસશે. તો આજ પછી જ્યારે પણ તમે તમારા ઈષ્ટદેવને, પરમાત્માને યાદ કરવા બેસો તો પિતા છે મારો, હું એની સંતાન છું, એની ગોદમાં બેઠી છું અને પ્યારથી એની જોડે વાત કરી રહી છું. આવી રીતે મહાદેવમાં જાઓ કે મંદિરે જાઓ તો આવી રીતે ભગવાનને યાદ કરો. આત્માને શાંતિ મળશે, સુખ મળશે અને પરમાત્માની કૃપા પણ થશે. આ આધ્યાત્મિક વાર્તા આપને કેવી લાગી અવશ્ય કોમેન્ટમાં બતાવશો. વાર્તા જો સારી લાગે છે આપને તો લાઈક કરશો, તમારા મિત્ર સંબંધીઓને શેર કરશો. આવી જ આધ્યાત્મિક વાર્તાઓ અમે આપણને આગળ પણ સંભળાવતા રહેશું. જે સારો લાગે એ જીવનમાં લેવાનો પ્રયત્ન કરજો અને સમયને સાર્થક કરશો. ઓમ શાંતિ.